પાળિયાદ પોલીસ સ્ટેશનના નાનાછેડા ગામની ધાર વિસ્તારમાંથી વિદેશી દારૂના કટિંગ સમયે જથ્થો પકડી પાડ્યો. પૂર્વ બાતમીના આધારે એલસીબી પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ દ્વારા તપાસ કરતા ઝડપાયો દારૂનો મોટો જથ્થો. વિદેશી દારૂની બોટલ નંગ 5536, બિયર ટીન 8040 મળી કુલ 75 લાખની કિંમત. દારૂ અને ટ્રેલર ટ્રક, મેક્સ પિકઅપ 99,78,800નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ. અહેવાલ સંજય પોપટ. આપણે રાજ્ય સરકાર દ્વારા વખતો જે સૂચના આપવામાં આવે છે કે ભાઈ આપણે દારૂની જે બધી છે એને આપણે મિટાવવાનું છે અને આવા કોઈ દારૂની સ્મગલિંગનો પ્રયાસ કરતા હોય માણસ તો એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીને અને સખ્ત કાર્યવાહી કરવાની છે. એવી સૂચના જે અમારા જે ઉપરી અધિકારી છે આઈજી સાહેબ, ડીજી સાહેબ તરફથી પર અવારનવાર આપવામાં આવે છે. એ સૂચનાઓની આધારે ગઈકાલે એક જિલ્લા એલસીબી તેમજ પાળિયાદ પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ કર્મચારીઓ છે તેઓને રાત્રે એમની બાતમી આધારે એક જે ખુલ્લી જગ્યામાં જ્યાં છેડા ગામની સીમ છે ત્યાં પાળિયાદ બાજુમાં એમના ત્યાં એક મોટું ટ્રેલર ભરીને એ લોકો દારૂની ઘુસાડવાનો પ્રયત્ન કર્યું. પછી ત્યાંથી એ લોકો એ દારૂને અલગ અલગ નાની ગાડીઓમાં મૂકીને એટલે બહાર લઈ જતા હતા. તો એ આખું એ લોકોનું જે કામ હતું તો એમને ત્યાં રેડ કરીને અને એ બધું જે દારૂ છે તેમજ વાહનો ત્યાંથી જપ્ત કરવામાં આવે છે. આમાં કુલ મળીને લગભગ 1 કરોડ જેટલું મુદ્દામાલ આપણે પકડવામાં આવ્યો છે. એમાં જે ફક્ત જે દારૂની કિંમત છે એ લગભગ 75 લાખ જેટલી છે અને બીજા પછી એમાં એક ટ્રેલર ટ્રક છે અને બોરેલો પિકઅપ છે એ પણ કબજે કરવામાં આવી છે. જ્યારે એ લોકો ગઈકાલે અમારી એલસીબી તરફથી જે રેડ કરવામાં આવી એમાં ત્યાં કોઈ આરોપી હાજર નથી મળ્યા, પરંતુ એ જે એમનો ટ્રક અને પિકઅપ અને અમુક મોબાઈલ પણ જપ્ત કર્યા છે.